યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ભારત વિશે અમુક ભારતીયોનો એવો મત રહ્યો છે કે આપણે ભારતને એક ઠગ પ્રધાન દેશ જાહેર કરી દેવો જોઈએ. ઠગ પ્રધાન દેશ. આપણી આસપાસ એટલા બધા ઠગ છે કે આપણે આપણા દેશને ઠગ પ્રધાન દેશ ઘોષિત કરી જ દઈએ. નહીં તો કદાચ એવું બને કે બીજો કોઈક દેશ કે કોઈક આંતરરાષ્ટ્રીય સંગઠન ભારતને એક ઠગ પ્રધાન દેશ કહી દે. એના કરતા આપણે જ કહી દઈએ સારું. ઘણા બધા લોકો આવો મત પ્રગટ કરતા હોય છે, પણ વિશેષ રૂપથી જર્નલિસ્ટ રવિશ કુમાર અવારનવાર સોશિયલ મીડિયાના પોતાના હેન્ડલ્સ પર આવી વાત કરતા રહેતા હોય છે. કોઈક છેતરપિંડીના સમાચાર આવ્યા હોય, કોઈક ફ્રોડના સમાચાર આવ્યા હોય તો એનો ફોટો લે અથવા તો સ્ક્રીનશોટ લે અને એને અપલોડ કરીને એની ઉપર એ લખતા હોય છે કે ભારત એક ઠગ પ્રધાન દેશ હૈ. અને હું કહીશ કે પૂરી રીતે ખોટા પણ નથી. એ પૂરી રીતે ખોટા પણ નથી. આપણે આવા ઠગોથી ઘેરાયેલા છીએ. અને ઠગ પણ કેવા? એવા કે જે સમય સાથે છેતરપિંડી કરવાના નવા નવા રસ્તા શોધી રહ્યા છે. એમના જ્યારે સમાચાર આપણે વાંચીએ, એમના વિશેના સમાચાર આપણે વાંચીએ, સાંભળીએ કે એમને જોઈએ તો આપણે પણ અચંબામાં પડી જઈએ કે કોઈક વ્યક્તિ આવું કારસ્તાન કેવી રીતે કરી શકે. મતલબ કે એવા કારસ્તાન કરવામાં પણ એમની ક્રિએટિવિટી હોય છે, એમની સર્જનાત્મકતા ત્યાં પણ દેખાય છે. આવા લોકોથી આપણે ઘેરાયેલા છીએ. છેતરપિંડી ઘણી બધી રીતે થઈ શકે. આવી જ છેતરપિંડીનો વધુ એક નમૂનો આજે આપણા ધ્યાન પર આવ્યો. સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ ચાલી રહ્યો હતો અને એ કેસ દરમિયાન, એ કેસની પ્રોસિડિંગ્સ દરમિયાન આપણે જજીસે જે વાત કરી એના પરથી આ ફ્રોડ આપણા ધ્યાન પર આવ્યું. ફ્રોડ શું છે? એવું ફ્રોડ કે જ્યાં અમુક લોકો ચોક્કસ લાભ મેળવવા માટે પોતાનો ધર્મ છોડી રહ્યા છે. ભારત દેશ પોતાની ધાર્મિકતાના કારણે જાણીતો છે. ભારતમાં લોકો ગજબના ધાર્મિક છે. ભલે ને ધર્મને જાણતા હોય ન જાણતા હોય, ધાર્મિકતા એમની અંદર બહુ ભરેલી છે. તો નવાઈ લાગે ને કે જે લોકો આટલા બધા ધાર્મિક છે એ કોઈ ચોક્કસ લાભ લેવા માટે પોતાના ધર્મને છોડી દેશે. આજ તો છે આપણી નકલી ધાર્મિકતા. જો કે આવા પ્રસંગો એ કોઈ નવા નથી ને, ભૂતકાળમાં પણ આવા થઈ ચૂક્યા છે. જેમ કે ભૂતકાળના એવા ઘણા બધા ઉદાહરણ આપણી સામે છે કે જ્યાં અમુક લોકોએ પોતાનો ધર્મ છોડી દીધો હોય, અન્ય કોઈક ધર્મને સ્વીકારી લીધો હોય. કેમ? કારણ તેઓ એકથી વધુ પત્ની રાખવા ઈચ્છે છે. એમનો જે મૂળ ધર્મ છે ત્યાં આગળ એક જ પત્ની રાખી શકે તેવો કાયદા પ્રમાણે, એમના પર્સનલ લોસ પ્રમાણે, પણ એમણે તો પેલી જૂની માનસિકતા એમની અંદર હજુ ભરેલી છે અને લેડીને એક કોમોડિટી એ સમજે છે, પોતાની સંપત્તિ સમજે છે. એટલે માને છે કે હું તો એકથી વધારે પત્ની રાખતો હોવો જોઈએ, પણ કાયદા તો માન્યતા આપતા નથી. તો હું એવા કોઈક ધર્મમાં ચાલ્યો જાઉં કે જ્યાં એમના પર્સનલ લોઝ એકથી વધુ પત્ની રાખવાને મંજૂરી આપતા હોય, પોલીગેમીને અલાઉ કરતા હોય. આવા ઘણા બધા પ્રસંગો ભૂતકાળમાં આપણે ત્યાં બનેલા છે. આપણે આવા જ લોકોથી ઘેરેલા છીએ. આવો એક ધર્મ બદલવાનો વધુ એક પ્રસંગ હમણાં આપણા ધ્યાન પર આવ્યો. પ્રસંગ શું છે કે અમુક લોકોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો હોય. કેમ? અનામતનો લાભ લેવા માટે. અનામતનો લાભ લેવા માટે. કેવી રીતે? તો આપણા સમાજની અંદર અમુક ચોક્કસ સમુદાયોને આપણે લઘુમતીનો દરજ્જો આપેલો છે. આપણે એમને માઇનોરિટીઝ માનીએ છીએ. ભારતના બંધારણ પ્રમાણે ધર્મ તેમજ ભાષાના આધાર ઉપર તમે સમુદાયોને લઘુમતીનો દરજ્જો આપી શકો. આ લઘુમતીઓ માટે ભારતના બંધારણની અંદર એક મૂળભૂત અધિકાર નક્કી કરાયેલો છે, અનુચ્છેદ 30માં. શું છે મૂળભૂત અધિકાર? કે લઘુમતીઓ પોતાના લઘુમતી શૈક્ષણિક સંસ્થાનો સ્થાપી શકે છે, માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ એસ્ટાબ્લિશ કરી શકે છે. આવો મૂળભૂત અધિકાર એમને અનુચ્છેદ 30માંથી મળે છે. આ જ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરીને લઘુમતીઓએ આ દેશના ઠેક ઠેકાણે પોતાના લઘુમતી શૈક્ષણિક સંસ્થાનો બનાવેલા છે
અને આ લઘુમતી શૈક્ષણિક સંસ્થાનોની અંદર તેઓ પોતાના સમુદાયના ઉમેદવારો માટે 50% સીટો અનામત રાખતા હોય છે. 50% રિઝર્વેશન ઇઝ ધેર. રિઝર્વેશન આપણે ત્યાં હંમેશા એક કોન્ટ્રોવર્શિયલ, એક કોમ્પ્લિકેટેડ ટોપિક રહ્યું છે ડિસ્કસ કરવા માટે. પણ જોવાની વાત એ છે કે આરક્ષણનો વિરોધ કરનારો જે એક સમુદાય છે, એક વર્ગ છે, એ પોતે પણ આરક્ષણનો લાભ ઈચ્છે છે અને આરક્ષણનો લાભ ઈચ્છે છે એના માટે જ એ ધર્મ પરિવર્તન કરવા પણ તૈયાર થાય છે. મતલબ જો તમારે આરક્ષણનો લાભ લેવો હોય તો સ્વાભાવિક છે કે તમારી જ્ઞાતિ એ ચોક્કસ કેટેગરીમાં આવતી હોવી જોઈએ, પણ જો નથી આવતી તો પછી તમે લાભ મેળવશો કેવી રીતે? જ્ઞાતિ આધારિત આરક્ષણ માટે આપણે 3 શ્રેણીઓ બનાવેલી છે: એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ. તમારી જ્ઞાતિ જો આમાંની કોઈ કેટેગરીમાં નથી આવતી તો તમને આરક્ષણ ન મળી શકે. તો જો આરક્ષણ જોઈતું હોય તો આમાંની કોઈ કેટેગરીમાં જવું પડે, બરાબર? પણ આના માટે તમારે જ્ઞાતિ બદલવી પડે. જ્ઞાતિ તો બદલાય જ નહીં. કેમ? તો આપણી વર્ણ વ્યવસ્થા અને આપણી જ્ઞાતિ વ્યવસ્થા એ તો જન્મથી જ તમારી જ્ઞાતિ અને તમારો વર્ણ નક્કી કરી દે છે. પછી એમાં બદલાવને કોઈ અવકાશ જ નથી. ભલે ને તમારું કર્મ ગમે તે હોય, કર્મના આધાર ઉપર તમારો વર્ણ કે જ્ઞાતિ ક્યારે ન બદલાય. સુફિયાની વાતો લોકો બહુ મોટી મોટી કરતા હોય છે કે કર્મના આધારે આપણે આ સામાજિક વ્યવસ્થા બનાવેલી છે, પણ એક એક્ઝામ્પલ મળતું નથી ને આપણને કે જ્યાં કોઈક વ્યક્તિએ કર્મ કંઈક કર્યું હોય એના આધારે એની જ્ઞાતિ બદલાઈ ગઈ હોય. નથી બદલાતું. તો આ સ્થિતિમાં તમે ગમે તે કરો, જ્ઞાતિ તો બદલાવાની નથી, તો તમે ત્યાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં સામેલ થઈ શકવાના નથી. તો શું કરીએ? તો પછી એક નવો રસ્તો આમને સૂઝ્યો, અને રસ્તો શું કે માઇનોરિટી બની જઈએ. જ્ઞાતિ નહીં બદલાય, ધર્મ તો બદલાશે ને. આ કેવી વિચિત્ર વાત છે. જ્ઞાતિ નથી બદલી શકાતી, ધર્મ બદલી શકાય છે. તો ધર્મ બદલીને આપણે એ લાભ લઈ લઈએ. કિસ્સો બહાર આવ્યો છે હરિયાણાના 2 જણનો. 2 જણ કે જે પાછા ભાઈ બહેન છે, સિબલિંગ્સ છે, અને એ પણ પાછા ડોક્ટર્સ છે, મેડિકલ સાયન્સના સ્ટુડન્ટ્સ છે. તો એમને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હતું, પીજી કરવું હતું, અને એના માટે એમણે મેરઠની એક કોલેજમાં એપ્લાય કર્યું હતું. મેરઠની કોલેજ કે જેનું નામ છે સુભારતી મેડિકલ કોલેજ. આમાં એમણે પીજી માટે એપ્લાય કર્યું હતું. પણ પીજી માટે કેવી રીતે એપ્લાય કર્યું હતું? આ જે મેડિકલ કોલેજ છે ઇટ ઇઝ અ બુદ્ધિસ્ટ માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન. આ બૌદ્ધોનું લઘુમતી સંસ્થાન છે, શૈક્ષણિક સંસ્થાન છે, કે જેથી એની અંદર 50% સીટ્સ ઓબ્વિયસલી બૌદ્ધો માટે આરક્ષિત હોય છે. આ લોકોની નજરે પેલી 50% સીટ્સ પર હતી, બરાબર? તેમણે કરીશું હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો પરીક્ષાની બિલકુલ પહેલા. અત્યાર સુધી હિન્દુ હતા, પણ જેવું સમજાયું કે જો બૌદ્ધ બની જઈએ તો પેલી મેડિકલ કોલેજની પેલી 50% સીટ્સ મળી શકે એમ છે, તો શું વાંધો છે? ધર્મ છોડી દઈએ, બીજો ધર્મ અપનાવી લઈએ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કોર્ટમાં જ્યારે આ મેટર ચાલી તો ખુદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતજીએ કહ્યું, એ પહેલા તો અચંબામાં પડી ગયા અને બોલ્યા, વાવ, એમના શબ્દો છે, વાવ, નાઉ ધીસ ઇઝ અ ન્યૂ કાઇન્ડ ઓફ ફ્રોડ. હવે આપણી સામે એક નવી છેતરપિંડી આવી. સાથે બીજા એક જજ હતા, જસ્ટિસ બાગચી, એ કહે છે હી બીકેમ અ બુદ્ધિસ્ટ જસ્ટ બિફોર ધ એક્ઝામિનેશન. એટલે કે પરીક્ષાની બિલકુલ પહેલા ભાઈ બૌદ્ધ બની ગયો એકદમથી. એવું થોડું હોય, બરાબર? જ્યારે તમને એ બનવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થાય છે, એ અણીના સમયે જ તમે એ ધર્મ સ્વીકારો તો સ્વાભાવિક છે કે શંકા જન્માવે છે. અને એટલા જ માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આ બાબતને સીધી જ ડિસમિસ કરી નાખી. મૂળ રીતે એ લોકોએ અપ્લાય કર્યું હતું, પણ લીગલ ઇશ્યુઝ અમુક છે કે જેના કારણે લોકો એડમિશન નહોતા મેળવી શક્યા. એડમિશન ન મળ્યું એટલે કે બૌદ્ધો માટેનો જે કોટા છે એના ઉપર એમને એડમિશન ન મળ્યું, તો આ ભાઈ બહેન એ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા કે અમને સીટ ઉપર એડમિશન મળવું જોઈએ, રિઝર્વેશન ઇઝ અવર રાઇટ, આરક્ષણ એ અમારો અધિકાર છે. આવી દલીલ સાથે, આવી પિટિશન સાથે લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. સુપ્રીમ કોર્ટ આઉટરાઇટલી ડિસમિસ્ડ ઇટ કે તમે માઇનોરિટીઝના અધિકાર આ રીતે ન છીનવી શકો. સુપ્રીમ કોર્ટે સાથે હરિયાણા રાજ્ય સરકારને ટકોર કરી. આ બંને ભાઈ બહેન એ હરિયાણાના છે, તો હરિયાણા રાજ્ય સરકારને એમણે ટકોર કરી કે ભાઈ આ શું છે? આ લોકો જનરલ કેટેગરીના છે. જનરલ કેટેગરી પહેલા તો સ્પષ્ટ કરવું પડે કે કોઈ એક જ્ઞાતિ કે અમુક જ્ઞાતિઓ માટેની કેટેગરી નથી, એમાં બધા આવે, પણ સામાન્ય રીતે શબ્દો આ વપરાતા હોય છે એટલે વપરાઈ જાય છે. તો કહે છે કે આમણે પહેલા જનરલ કેટેગરીમાં અપ્લાય કર્યું હતું, ને એ પણ પાછું એવું કે જેમાં એમણે ઈડબ્લ્યુએસ માટે પણ અપ્લાય નહોતું કર્યું.
એમણે પોતાની જાતને ઈડબ્લ્યુએસ ક્લેમ નહોતી કરી, સિમ્પલી જનરલ કેટેગરી, અને એકદમથી હવે તમે એમને બુદ્ધિસ્ટ હોવાનું પ્રમાણપત્ર આપી દીધું. ત્યાંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ પ્રમાણપત્ર આપ્યું હતું. શાના આધાર પર? તમે આના માટે શું વેરિફિકેશન કર્યું? આની કોઈ ખરાઈ કરવાની પ્રક્રિયા તમારી પાસે છે ખરી? હરિયાણા રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે સખત ટકોર કરી છે અને કહ્યું છે કે 2 અઠવાડિયાની અંદર અમારી સામે તમારો રિપોર્ટ હાજર જોઈએ કે જેમાં તમે અમને સમજાવશો કે તમે આ જે રિલીજિયસ કન્વર્જન્સ થાય છે, વેરિફિકેશન વગેરે માટેની તમારી પાસે પ્રક્રિયાઓ શું છે, અમે એની જાંચ પડતાલ કરીશું. બરાબર? અમને આ રીતે એડમિશન નહીં મળે. શું શું ચાલી રહ્યું છે? શું શું ચાલી રહ્યું છે? આવા જ ઘણા બધા પ્રસંગો ભૂતકાળમાં આપણને ઈડબ્લ્યુએસના સંદર્ભમાં પણ જોવા મળ્યા છે. ભારતની અંદર એસસીઝ એસટીઝ માટે પહેલેથી આરક્ષણ રહ્યું છે. શૈક્ષણિક સંસ્થાનોમાં, સરકારી નોકરીઓમાં પોલિટિકલ રિઝર્વેશન પણ ખરું. ઇવેન્ચ્યુઅલી પછી વીપી સિંઘજીની સરકારે કેન્દ્રીય સ્તર પર ઓબીસી રિઝર્વેશન દાખલ કર્યું. જો કે એની પહેલા અમુક રાજ્યોમાં ઓબીસી રિઝર્વેશન રાજ્યના સ્તર પર આવી ગયેલું હતું. એસસીઝ એસટીઝ ઓબીસીઝ માટે જ્યારે આરક્ષણ દાખલ કરવામાં આવ્યું ત્યારે વિચાર સ્પષ્ટ રહ્યો છે. વિચાર શું રહ્યો છે કે સામાજિક અને શૈક્ષણિક સ્થિતિઓમાં બદલાવ લાવવા માટે આપણે અનામત આપીશું. સોશિયલી અને એજ્યુકેશનલી જે બેકવર્ડ સમુદાયો છે, જે હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો છે, સામાજિક દ્રષ્ટિએ જે લોકો પછાત છે, જે વંચિત છે, એમને ઉપર લાવવા માટે આપણે અનામત રાખીશું. બસ આ જ વિચાર હતો. આર્થિક બાબતોના આધાર ઉપર અનામત આપવાનો કોઈ વિચાર આપણને બંધારણમાં ક્યાંય દેખાતો નથી, બંધારણ સભાની ચર્ચાઓમાં ક્યાંય દેખાતો નથી. આર્થિક બાબતોના આધાર ઉપર અનામત ન આપવાના પક્ષમાં સૌથી મોટી દલીલ પહેલેથી રહી છે કે તમે ઇન્કમના ક્રાઇટેરિયા જો રાખશો તો ત્યાં ખોટા સર્ટિફિકેટ્સ બનવાના ચાન્સીસ ખૂબ વધારે છે. કારણ કે આપણી પાસે કોઈ વ્યક્તિની આવક ખરેખર કેટલી, કોઈ કુટુંબની આવક ખરેખર કેટલી, એ નક્કી કરવા માટેના એટલા કોઈ મજબૂત સાધનો છે જ નહીં. તો આની અંદર ખોટું થવાની સંભાવના સૌથી વધારે છે અને સ્થિતિ એવી કફોડી બની શકે કે જ્યાં વાસ્તવમાં ગરીબને તો આનો લાભ મળે જ નહીં. જે પૈસાપાત્ર વ્યક્તિઓ છે એ ખોટા પ્રમાણપત્રો બનાવીને આનો લાભ લઈ જાય. અને આવા પ્રસંગો પણ આપણી સામે આવતા રહ્યા છે કે જ્યારે 2010ના વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આપણે લાગુ કર્યો કે જેમાં પહેલી વખત આમ તો 50% સીટો ગરીબ બાળકો માટે આરક્ષિત સ્કૂલોની અંદર કરવામાં આવી હતી. આના ઉપર એક મૂવી પણ બન્યું હતું, હિન્દી મીડિયમ, બહુ સરસ મજાનું મૂવી હતું, આપ જોજો, કે જ્યાં એ 50% ગરીબ બાળકો માટે રિઝર્વ સીટ્સનો લાભ લેવા માટે પોતાના બાળકને ત્યાં એડમિશન અપાવવા માટે લોકો ગરીબ બની જતા, પ્રમાણપત્ર એવું લઈ આવતા. બરાબર? તો આમાં બહુ મોટી એ શક્યતા રહેલી હતી કે એનો દુરુપયોગ થાય. એસસીઝ એસટીઝ ઓબીસીઝની અંદર પણ દુરુપયોગની સંભાવનાને નકારી ન શકાય કે જ્યાં આગળ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી દેવામાં આવે, તમે એ કાસ્ટના ન હો છતાં પણ તમને એ કાસ્ટનું સર્ટિફિકેટ આપવામાં આવે. આવા પ્રસંગો ગુજરાત રાજ્યની અંદર જ એસટીઝના સંદર્ભમાં આવા વિવાદો થતા રહ્યા છે કે કોઈક અનુસૂચિત જનજાતિના ન હોય તો પણ એમને એસટીઝનું સર્ટિફિકેટ મળી ગયું હોય. આવા વિવાદો થતા રહે છે. પણ મૂળ રીતે જ્યારે આર્થિક મુદ્દાની વાત આવે ને તો ત્યાં આગળ આ બહુ ગંભીર બાબત બની જાય, કારણ કે ત્યાં કોઈ ચેક્સ છે જ નહીં, કોઈ ચેક્સ વાસ્તવમાં છે જ નહીં. અને એ જ વસ્તુ આપણને પાછલા અમુક વર્ષોમાં જોવા મળી. ઈડબ્લ્યુએસ આરક્ષણ આપણે 103માં સુધારા દ્વારા દાખલ કર્યું, એના પછી આપણને આવા ઘણા બધા પ્રસંગો જોવા મળ્યા. જેમ કે યુપીએસસીની અંદર હમણાંથી ઘણા એવા સમાચાર તમે વાંચ્યા જ હશે. કેન્ડિડેટ્સ નહીં, સિલેક્ટેડ ઓફિસર્સ, હવે તમને ઓફિસર્સ કહેવા પડે ને, એવા લોકો કે જેમનો પરિવાર સદ્ધર છે, મતલબ પૈસે ટકે સુખી છે, પણ એમનું જ્યારે રિઝલ્ટ આપણે જોઈએ, મેરિટ લિસ્ટમાં એમનું નામ જોઈએ અને સામે એમની કેટેગરી જોઈએ તો લખ્યું હોય ઈડબ્લ્યુએસ. ભારત સરકારે હમણાં આવા 20-25 અધિકારીઓ વિરુદ્ધ જાંચ પણ બેસાડી છે. એ તો હવે સિલેક્ટ થઈને પહોંચી ગયા, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ બની ગયા. બરાબર? એ સીટ ઉપર ખરા અર્થમાં જે ગરીબ વ્યક્તિને આપણે પહોંચાડવાનો હતો એ ન પહોંચી શક્યો. આના ઉપર જાંચ શરૂ થઈ છે. અપેક્ષિત છે કે ઝડપથી એનો રિપોર્ટ આપણી સામે આવે. એક રિપોર્ટ હમણાં આવ્યો હતો કે જ્યાં ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ્સ એમણે ભારતની અલગ અલગ ડીમ્ડ યુનિવર્સિટીઝમાં મેડિકલ કોલેજીસની અંદર એડમિશન લીધું. આવા 201 વિદ્યાર્થીઓની વાત એમાં છે. અને આ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એ સીટ્સ પર 1 થી 1.5 કરોડ રૂપિયાની ફીસ ચૂકવી છે. 1 કરોડથી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીની ફીસ ચૂકવી છે. 2024ના જો લેટેસ્ટ આંકડા હું આપને જણાવું, આપને ઇન્ટરનેટ ઉપર આ બધા ડેટા મળી રહેશે કે ભારતની અલગ અલગ 54 ડીમ્ડ યુનિવર્સિટીઝમાં એમબીબીએસ કોર્સમાં 378 ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે. અલગ અલગ 54 ડીમ્ડ યુનિવર્સિટીઝમાં 378
ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે કે જે કોલેજની ફીસ 87 લાખથી લઈને 1.67 કરોડ સુધીની છે. 87 લાખથી લઈને 1.67 કરોડ સુધીની. હવે આપણે જાણીએ છીએ કે ઈડબ્લ્યુએસ ની અંદર ઇન્કમની લિમિટ શું છે? ઇટ્સ 8 લાખ, 8 લાખ. તો જો 8 લાખ થી ઓછી તમારી આવક છે, જેના આધાર પર આપને ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર મળેલું છે, તો પછી આ 87 લાખથી લઈને 1.67 કરોડ સુધીની ફીસ એ પરિવાર કેવી રીતે ચૂકવી શકતો હશે? આવા સંખ્યાબંધ પ્રસંગો આપણી સમક્ષ આવી રહ્યા છે. સમજવું જરૂરી બની જાય છે કે આરક્ષણનો લાભ વાસ્તવમાં જેના સુધી પહોંચવો જોઈતો હતો આ સમુદાયોમાંથી એમના સુધી પહોંચી જ નથી રહ્યો. એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝના સંદર્ભમાં પણ આ વાત આપણે નોંધવી પડે કે ઓબીસીઝની અંદર ક્રિમિલેયરનો કોન્સેપ્ટ છે, એસસીઝ, એસટીઝમાં ક્રિમિલેયરનો કોન્સેપ્ટ નથી. ઓબીસીઝની અંદર ક્રિમિલેયરનો કોન્સેપ્ટ ઇન્દ્ર સાહની કેસના જજમેન્ટથી દાખલ થઈ ચૂક્યો હતો કે જ્યાં પણ આવકના આધાર પર જો તમે ક્રિમિલેયરમાં આવો છો તો તમને ઓબીસી રિઝર્વેશન ન મળે. અને આપણે જોઈએ છીએ કે ઓબીસી રિઝર્વેશનમાં પણ આનો વ્યાપક દુરુપયોગ થયો છે કે જ્યાં આગળ માલેતુજાર પરિવારોમાંથી આવતા વ્યક્તિઓ એ ગમે તે રીતે નોન ક્રિમિલેયરનું સર્ટિફિકેટ કઢાવડાવી દે અને ઓબીસી આરક્ષણનો લાભ લેતા હોય છે. આ થયું છે અને આપણે બધાએ જોયું છે. આના રસ્તા ઘણા બધા છે. ભારત જેવા દેશની અંદર આવા રસ્તાઓ શોધવા માટે બહુ મહેનત ન કરવી પડે, સરળતાથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ તમને આના માટેના રસ્તા કરી આપતી હોય છે. એટલે હવે જરૂરી બની જાય છે કે આપણે સમજીએ કે આરક્ષણની વ્યવસ્થા કે જે સામાજિક ન્યાય સ્થાપિત કરવા માટે છે એ વ્યવસ્થાનો દુરુપયોગ થઈ રહ્યો છે. વ્યવસ્થામાં કોઈ ખામી નથી, વ્યવસ્થામાં કોઈ જ ખામી નથી, પણ વ્યવસ્થાને જે વિકૃતિ સાથે લાગુ કરવામાં આવી છે, એના અમલીકરણની અંદર જે ભૂલો કરવામાં આવી છે, જે નહોતું એવું જોડવામાં આવ્યું છે, એના કારણે હવે આ વ્યવસ્થા એ ખરડાઈ રહી છે. જરૂરી બની જાય છે કે આ વ્યવસ્થાને સાચા અર્થમાં અમલી બનાવવા માટે, સામાજિક ન્યાય ચરિતાર્થ કરવા માટે આપણે યોગ્ય કદમ ઉઠાવીએ, સરકાર યોગ્ય કદમ ઉઠાવે. આવું તો ના હોય ને કે તમે હજુ હમણાં સુધી હિન્દુ હતા અને એકદમથી જ્યારે પીજીમાં એડમિશન લેવાની વાત આવી ત્યારે તમે બૌદ્ધ બની ગયા. કેવી રીતે બને? અને પાછા આ જે લોકો હોય છે કે જે ધર્મને ઠેકેદાર બનતા હોય છે અને ધર્મની રક્ષા કરવા માટે અન્યોને હથિયાર સુદ્ધા ઉઠાવવાનું આહવાન આપતા હોય છે, બરાબર. જ્યારે એમને કોઈક લાભ જોઈતો હોય ત્યારે સરળતાથી સ્વિચ ઓવર કરી નાખે છે, ધર્મ બદલી નાખે છે અને અન્યોને એ કહેતા રહે છે કે તમારે ધર્મને બચાવવા માટે આમ કરવું પડશે ને તેમ કરવું પડશે. કોઈ ઉન્માદ નહીં, તથ્યો સાથે વાત થવી જોઈએ, બંધારણની જોગવાઈઓ સાથે વાત થવી જોઈએ, કાનૂની પરિપ્રેક્ષ્યમાં બહેસ થવી જોઈએ. જ્યારે હું કહેતો હોઉં કે ઈડબ્લ્યુએસ કોટાનો મિસયુઝ થઈ રહ્યો છે તો એના માટેના આપણી પાસે આંકડા હોવા જોઈએ. ગુજરાત રાજ્યની અંદર એસટીઝ રિઝર્વેશનમાં ખોટું થયું છે તો એના માટેના પણ આપણી પાસે રિપોર્ટ્સ છે, બરાબર. તથ્યો અને તર્કના આધાર ઉપર ચર્ચા થવી જોઈએ. મનગણત બહેસ ન હોવી જોઈએ. મને કંઈક લાગે ને હું વાત કરી દઉં એવું ન હોવું જોઈએ કે જેવું મોટા ભાગે આપણે ત્યાં અનામત સંદર્ભેની ચર્ચામાં થતું હોય છે. આશા રાખીશ કે આ વિષય પર આપના જે વિચારો હોય એ જાણવા ગમશે. તો નીચે કોમેન્ટ બોક્સમાં મેં કહ્યું એમ કોઈ પણ પ્રકારના ઉન્માદ વગર, ઉશ્કેરાટ વગર, તથ્યો સાથે, જોગવાઈઓ સાથે, કાનૂની મુદ્દાઓ સાથે આપની રજૂઆત કરશો તો એ વાંચવી, સાંભળવી ગમશે. બાકી રજૂઆત ખૂબ કદરૂપી હોય છે અમુક લોકોની, નફરતી ચિંટુઓની, એમની તો વાત જ શું કરવી. બસ એ જ આશા રાખું કે ગોષ્ઠી આપને ગમી હશે. આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.